યુદ્ધના આ તબક્કામાં ઈરાનના તેલ માર્ગ પર પ્રતિબંધની અસર ભારતમાં જોવા મળી રહી છે। ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો જોવા મળે છે। દેશના ઘણા ભાગોમાં રસ્તા પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। બુકિંગ કર્યા પછી પણ ગેસ મળતો નથી, લોકોએ રસ્તા બ્લોક કર્યા છે। દેશમાં ગેસની અછત વચ્ચે જે માર્ગ દ્વારા ગેસ ભારત પહોંચે છે તે પણ સમાચારમાં છે। ભારત તેના 40% ગેસનું ઉત્પાદક સ્થાનિક સ્તરે કરે છે અને 60% વિદેશથી આયાત કરે છે। ભારત લાંબા સમયથી રાંધણ ગેસ માટે પશ્ચિમ એશિયા પર આધાર રાખે છે। કતાર, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈત એવા દેશો છે જ્યાંથી ભારત સૌથી વધુ એલપીજી આયાત કરે છે। ભારત અને કતાર લગભગ 2500 કિલોમીટરથી અલગ પડે છે। ભારતની ગેસ આયાતનો 90% ભાગ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સમુદ્ર માર્ગે ભારત પહોંચે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આ 2500 કિલોમીટરમાં એલપીજી ભારતમાં કેવી રીતે પહોંચે છે? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। રસોઈમાં ઉપયોગમાં લેવાતા સ્વરૂપમાં એલપીજીનું પરિવહન થતું નથી। લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બ્યુટેન અને પ્રોપેનથી બનેલું છે। તે દરિયાઈ માર્ગે ભારતમાં પરિવહન થાય છે। રસપ્રદ વાત એ છે કે પરિવહન માટે ખાસ વાહક જહાજો છે। એલપીજી પરિવહન કરવા માટે તેને પહેલાથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે। ગેસને સંકુચિત કરીને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે। આમ ઓછી જગ્યા રોકે છે અને એલપીજીનું વધુ પરિવહન શક્ય બને છે। આ ગેસને પ્રવાહીમાં રૂપાંતરિત કર્યા પછી તેનું પરિવહન સરળ બનાવે છે। જો કે આ પ્રક્રિયા લાગે તેટલી સરળ નથી। ગેસના પ્રવાહીમાં રૂપાંતરિત દરમિયાન તાપમાન અને દબાણ જાળવી રાખવું જરૂરી છે જેથી તેના ગુણધર્મો યથાવત રહે। એલપીજી હોર્મુઝ સ્ટ્રેટ અને અરબી સમુદ્રમાંથી પસાર થઈને ગુજરાતના દહેજ, કર્ણાટકના મેંગલોર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી પહોંચે છે। ત્યાંથી તેને પાઇપલાઇન દ્વારા એલપીજી સ્ટોરેજ ટાંકીઓમાં ભરવામાં આવે છે। ત્યારબાદ તેને ટેન્કર, ટ્રક અથવા રેલ ટેન્કર દ્વારા બોટલિંગ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે। બોટલિંગ પ્લાન્ટમાં તેને સિલિન્ડરમાં ભરીને ઘર સુધી પહોંચાડવામાં આવે છે। હવે એ જાણીએ કે અકસ્માતો કેમ થતા નથી। જ્યારે કોઈ દેશ એલપીજી મોકલે છે ત્યારે અકસ્માત અટકાવવા માટે ઘણી સાવચેતીઓનો ઉપયોગ કરે છે। આ માટે એલપીજી લોડ કરતા પહેલા નાઇટ્રોજન ગેસ કાર્ગો ટાંકીમાં ભરવામાં આવે છે જેથી ઓક્સિજન સંપૂર્ણપણે દૂર થાય અને વિસ્ફોટો અટકાવી શકાય। વધુમાં જ્યાં ગેસ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહિત થાય છે ત્યાં ગરમીના સંપર્કને રોકવા માટે તેને ધીમે ધીમે ઠંડુ કરવામાં આવે છે। આ બધું લોડ કરતા પહેલા કરવામાં આવે છે। આયાત દરમિયાન બાષ્પીભવન થતા કોઈ પણ એલપીજીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જહાજોમાં ઓનબોર્ડ પ્લાન્ટ હોય છે અને તેનો ઉપયોગ તાપમાન અને દબાણ જાળવવા માટે થાય છે।